જ્યારે છોકરાઓની મુલાકાત લીધી ત્યારે એક કોમન ક્વેશ્ચન બંધ સાથે નોંધ કર્યો અને એ હતો કે આકર્ષણ બળ અને બંધ બે એક વસ્તુ છે. તો છોકરાઓનો જવાબ હતો ના સર, આકર્ષણ બળ અને બંધ એ તો જુદી વસ્તુ છે. એમને મજબૂત કરવા માટે મેં આ વિડિયો બનાવ્યો છે. ઓકે બેટા, જો આ એક પરમાણુ છે, આ બીજો એક પરમાણુ છે. ઓકે, આ બંને પરમાણુ એકબીજાના નજીક આવે છે ત્યારે થાય છે શું? થાય છે એટલું કે આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર વચ્ચે શું થતું હશે? અપાકર્ષણ. આનો ઇલેક્ટ્રોન આના ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હશે? અપાકર્ષણ. ઓકે, તો અપાકર્ષણ બળો કેટલા થાય? 2. ઓકે, આ કેન્દ્ર અને આનો ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હશે? તો આકર્ષણ. આનું કેન્દ્ર અને પેલાનો ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હશે? આકર્ષણ. ઓકે, આનું કેન્દ્ર અને આના ઇલેક્ટ્રોન વચ્ચે શું થતું હશે? કે આકર્ષણ. આનું કેન્દ્ર અને આના ઇલેક્ટ્રોન વચ્ચે થતું શું હશે? આકર્ષણ. તો હવે મને કહો કે આકર્ષણ બળો કેટલા થયા? તો 4. અપાકર્ષણ બળો કેટલા થયા? 2. ઓકે, તો કોણ જીતશે? 2 છે અને 4 છે, તો કોણ જીતશે? તો કે આકર્ષણ બળો જીતી ગયા. અને આકર્ષણ બળો જીતી ગયા તો એક પરમાણુ બીજા પરમાણુમાં જોડે રહી શકે છે. માટે એમના વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને આ ભાગીદારીને એક ઇલેક્ટ્રોનનું આકર્ષણ થશે અને આ આકર્ષણને આપણે શું કહીએ છીએ? બંધ કહીએ છીએ. ઓકે, તો બહુ સરળ છે. ઓકે, તો આના કારણે આ એટ્રેક્શન ફોર્સ લાગશે, એના કારણે જુદા જુદા ટાઈપના બંધ બનશે અને એ બંધ કેવા હોઈ શકે છે? દાખલા તરીકે સવર્ત સંયોજક બંધ, જે તમારો ફેવરેટ છે. ઓકે, આના સિવાય પણ બીજા કેટલાક બંધ છે. સવર્ત સંયોજક બંધ, આયનીય બંધ, ધાત્વિક બંધ, હાઇડ્રોજન બંધ, પાઇ બંધ. ઓકે, એની પણ વિસ્તૃત ચર્ચા કરીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય